કંકુ, રિયા તારી પાસેથી કેન્ડલ મંગાવી હતી. હા, અને કીધું તું કે રૂમમાં લઈ આવજે. તેને છેલ્લે ક્યાં જોઈ હતી? અહીંયા હોલમાં. રિયાનો ફોન? હલો રિયા, રિયા ક્યાં છે તું? શ્રી શ્રી હું ક્યાં છું મને નથી ખબર. આ લોકો મને કિડનેપ કરીને લાવ્યા છે. કિડનેપ? પણ કોણ છે આ લોકો? મને શું કામ લાવ્યા છો તમે? શું જોઈએ છે તમને? પ્લીઝ જવા દો મને, જવા દો ને મને પ્લીઝ. ચૂપ કર, તારી બોબડી બંધ કર. વધારે ચગડી ખવડાવવામાં મારું ભેજું ફરી ગયું છે. રિયાને કોઈ કિડનેપ કરી લીધી છે. શું કિડનેપ? કોણે કિડનેપ કરી હશે રિયા? મને શું કામ કિડનેપ કરી છે તમે? હું તો તમને ઓળખતી નથી. મેં તમારું કાંઈ નથી વગાડ્યું. ઓળખતો તો ઉપડતા નથી, પણ મને પકડવાની તારી ત્રેવડ પણ નથી. તું શું કામ કિડનેપ કરી છે મને? તમને પૈસા જોઈએ છે? કેટલા પૈસા જોઈએ છે? એ પૈસાવાળી ચૂપ રે. આ અર્જન કલાકમાં કરોડ કમાઈ લે એવો છે. તમને શું જોઈએ છે? કંકુ, મને કંકુ જોઈએ છે. હિસાબ સુલટાનો છે એની સાથે. હિસાબ? કોના હિસાબ? તો કયા હિસાબ? એ ચૂપ કર. તું કઈ ચિત્રગુપ્ત છે? મારે તને બધું જ કહેવાનું કે મૂંગી માર, તો કાયમ માટે તને મૂંગી કરી નાખીશ. કોણે કિડનેપ કરી હશે રિયાને? સીધી વાત છે શ્રીભાઈ. જે ચોર કંકુને ઓળખે છે ને એણે જ કરી હશે. હા, હવે મને આખો પ્લાન સમજાઈ ગયો. પહેલા ચોરે ઘરમાં આવીને ચોરી કરી ને પછી રિયાને ઉપાડીને લઈ ગયો. કેમ? તો આ કંકુડીએ કીધું હશે કે આ રિયા મને બહુ નડે છે. કા પતિ, તમારી કપોલ કલ્પિત વાતો પતિ. અમને ચૂપ કરો ને તો એમનું જ કપાળ ફોડી દઈશ. એક મિનિટ. આ સાચું છે કંકુ? હું કરું? માવડીના સોગન મેં કાંઈ નથી કર્યું. ચારું, ચારું, તમે આવું પૂછશો? એ પણ કંકુને? એટલે તમે એવું કહેવા માંગો છો કે તમને કંકુ પર ભરોસો નથી? ના, નથી. ભરોસો એનો હોય જે વિશ્વાસને લાયક હોય. અરે ભાભી, આ બધું મૂકો અને રિયાનો વિચાર કરો. કાકા, રિયા આવી જશે. અને મમ્મી, તમે ટેન્શન નહીં લો. મેં કહ્યું ને, પહેલાં પણ કંકુને કિડનેપ કરવાની ટ્રાય થઈ છે. હાય પપ્પા, આ ચોરના મોબાઈલમાં ખાલી આપણા જ ઘરનું લોકેશન ફિટ થઈ ગયું છે કે શું? પહેલા કંકુ ને હવે રિયા. એ બધું તો ઠીક, પણ રિયાને કોઈ કિડનેપ શું કામ કરે? પૈસા ભાભી, પૈસા માટે. અરે પણ રિયાના મોમ ડેડ અહીંયા છે નહીં, તો પૈસા કોણ આપશે? એક મિનિટ. પપ્પા, હું કહું છું ને, આપણે પોલીસમાં જાણ કરી દેવી જોઈએ. અરે પણ પોલીસને જાણ કરશું અને પેલા ચોર રિયાને કંઈ કરી નાખશે તો? પણ ભાભી, પોલીસમાં જાણ કરવી આપણી ફરજ છે. શ્રી, સૌથી પહેલી ફરજ રિયાને બચાવવાની છે. આલે શ્રી, મારા દાગીનાઓ અને મારી અંગત બચત એ લોકો જે માંગે આપી દે, પણ મારી રિયાને બચાવી લે. મમ્મી, અમારા દાગીના ચોરાઈ ગયા નહીં તો અમે પણ આ જ કર્યું હોત. મારું પણ ભાભીને આ સેમ પીજ. ચોર લઈ ગયો એટલે ખાલી થઈ ગયા. કેતા હતો આપી દો. હા, ખરા ટાઈમે જ નોંધ નીકળતું. અરે એવું બધું કંઈ કરવાની જરૂર નથી. મમ્મી, હું તમને ગેરંટી સાથે કહું છું, રિયા પાછી આવી જશે. હા ભાભી, આમે હજુ સુધી ઓલા કિડનેપરે આપણી પાસે ક્યાં કઈ ડિમાન્ડ કરી છે? લે, અમને પોલીસ પાસે જવા દે. ના,